ઉપર કોણ બેઠું છે? ઉંદર બેઠો છે. ઉંદર ટેબલની ઉપર બેઠો છે. ઉંદર ક્યાં બેઠો છે? ઉપર. તો ઉપર નીચે લાઈન કરેલી છે એટલે તમે સમજી શકો કે ઉપર, નીચે, આગળ, પાછળ, અંદર, નજીક એ આપણે એમાંથી શીખવાનું છે. હવે આ બીજું ટેબલ આપ્યું છે. આ ટેબલમાં ઉંદર ક્યાં દેખાય છે તમને? ઉંદર ટેબલની નીચે બેઠો છે. ક્યાં બેઠો છે? નીચે. તો અહીંયા લાઈન આપી છે નીચે. તો બાળકો હવે આવે છે ત્રીજું. આમાં છે પગથિયાં 1 2 3 4 અને ઉંદર પગથિયાની ઉપર ટોચે બેઠો છે. ક્યાં બેઠો છે? ટોચે. અહીંયાથી 1 2 3 4 4th નંબર ઉપર બેઠો છે. હવે આપણે આવીશું આ ખાનામાં. તો આમાં તમે ઉંદર ગોતો તો જોઈ. ક્યાં બેઠો છે ઉંદર? તો ઉંદર પગથિયાની નીચે એટલે કે તળિયે બેઠો છે. 1 2 3 4 ચોથા પગથિયે નીચે. અહીંયાથી ચોથું પગથિયું 1 2 3 4. તો બાળકો અહીંયાથી પણ 4 થાય છે, અહીંયાથી પણ 4 થાય છે. તો આપણે એને જોવાનો કે અહીંયા નીચે બેઠો છે અને અહીંયા ઉપર બેઠો છે. હવે અહીંયા તમને ઉંદર ક્યાં દેખાય છે? તો ઉંદર આ ગાડી છે નાની નાની. આ ગાડીની અંદર બેઠો છે. ઉંદર ગાડીની અંદર બેઠો છે. હવે અહીંયા તમને ઉંદર ક્યાં દેખાય છે? તો પહેલા ઉંદર ગાડીની અંદર હતો, હવે કૂદકો મારીને ગાડીની બહાર આવતો રહ્યો છે એટલે ઉંદર ગાડીની બહાર બેઠો છે. તો બાળકો તમને અલગ અલગ જગ્યાએ ઉંદર દેખાય છે ને? ક્યાંક ઉંદર ઉપર, ક્યાંક નીચે, ક્યાંક ટોચ ઉપર અને ક્યાંક તળિયે બેઠો છે અને અહીંયા અંદર બેઠો છે, બહાર બેઠો છે. હવે આપણે ઉંદરને ક્યાં ગોતશું? તો બાળકો આપણે ઉંદરને બરણીની નજીક બેઠો છે ત્યાં ગોતી લીધો. આ રહ્યો ઉંદર. અને અહીંયા ક્યાં છે? તો અહીંયા ઉંદર બરણીથી દૂર બેઠો છે. તો બાળ મિત્રો તમે ઉંદરને અલગ અલગ જગ્યાએ જોયો ને? તો જોઈ અને ઉંદર ગોતવાની કેવી મજા પડી? તો આવી જ રીતે તમે ગણતરી કરતા ઉપર, નીચે, આગળ, પાછળ, તળિયે એવી રીતના બહાર, અંદર જોતા અને શીખશો. તો ધીમે ધીમે એક એક પગથિયું તમે પણ ભણવામાં આવી જ રીતે આગળ વધજો. તો બાળ મિત્રો આ પાઠ તમને જોવાની અને ભણવાની કેવી મજા પડી? ઉંદરભાઈ સાથે મોજ મસ્તી કરવાની કેવી મજા પડી? તો આવી જ રીતે આપણે રમતા રમતા ગણિત આવી રીતના શીખી લેશું. તો પછી હવે મળીશું આપણે બીજા પાઠમાં. તો ત્યાં સુધી તમે આ ઉંદર ક્યાં બેઠો છે એ ગોતી લેજો હો બાળ મિત્રો. બાય બાય.